હવે તમે એવું વિચારતા હશો કે આરક્ષણ વધે કઈ રીતે? કેમ કે સરકાર તો આપણી છે નહીં, સરકારના માલિકો બીજા છે. જે રાજ્ય સરકારે જેટલું આરક્ષણ આપવું હોય એ રાજ્ય સરકાર આપી શકે, એમાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં. આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એનું. પણ આ રાજ્ય સરકાર આપને આપશે નહીં તો આપણે શું કરવું પડે? એના માટે લોકો સુધી આપણી વાત પહોંચે, ક્યાં નુકસાની છે, વાસ્તવિકતા કઈ છે, તે બાબત ઓબીસીના ઘર ઘર સુધી પહોંચે, તેના માટેનો પ્રયાસ આપણે કરવો પડે. કેમ કે જ્યાં સુધી વાસ્તવિક જાગૃતિ છેવાડાના ઘર સુધી ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન આવી શકે એમ નથી. હમણાં ઘણી બધી ભરતીઓ ગઈ છે, એનું તમે મેરિટ જોઈ લ્યો. હમણાં જે મૌખિક ઇન્ટરવ્યૂનું જે રિઝલ્ટ આવ્યું એ પણ પોસ્ટ તમે જોઈ લ્યો. જીપીએસસી વર્ગ 1 અને 2માં ઓબીસીને કઈ રીતે અન્યાય થાય છે. ગૌણ સેવા આયોગ પસંદગીનો જે અધ્યક્ષ હસમુખ પટેલ છે તેના નેતૃત્વમાં કઈ રીતે જાતિવાદી વલણ અપનાવી અને ઓબીસીના દીકરાઓને કઈ રીતે બાકાત કરવામાં આવે છે, તો તે સમસ્યા તો તમે સમજો. મને કાલે એક મારા સંબંધીનો કોલ આવ્યો જે અત્યારે ગવર્મેન્ટ નોકરી કરે છે અને પોતે જીપીએસસી વર્ગ 2માં એક્ઝામ દેવા જાય છે. મને કોલ આવ્યો કે હું એ વ્યક્તિનો મામા થાવ, મામાજી થાવ. એટલે મને કીધું કે મામા, તમે જે વાત કહો છો એ ખરેખર તદ્દન સત્ય છે. અમે જ્યારે એક્ઝામ દેવા જાય અને અમને જ્યારે અનુભવ થાય છે ત્યારે અમને ખબર પડે છે કે નહીં, ખરેખર જાતિવાદ કઈ રીતે થાય છે. લેખિતમાં સારા માર્ક આવેલા હોવા છતાં મૌખિક ઇન્ટરવ્યૂમાં એ વ્યક્તિને માત્ર 5 માર્ક આપેલા છે. એમણે એવું કીધું કે મને કદાચ 20 કે 25 માર્ક મળ્યા હોત ને તો પણ મારું સિલેક્શન થઈ જાત, પણ મને માત્ર 5 માર્ક મળ્યા છે. આ વાસ્તવિકતા છે. તમે મહેનત કરી, એક તો આપણો સમુદાય 90% મજૂરી કામ સાથે જોડાયેલો છે. તાટ તડકો વેચી, કોકના ભાગ્યા રાખી, કોકની કંપનીમાં સામાન્ય મજૂરી કામ કરી, તડકાના મૂલે જાય અને પોતાના બાળકોને મોટા કરીને શિક્ષણમાં આગળ વધારે છે. અને જ્યારે ગવર્મેન્ટની તૈયારી કરે છે, ઘણા પરિવારોને એવા અરમાન હોય કે હું મારા બાળકને મોટો થાય અને એવી પોસ્ટ ઉપર જોવા માગું કે અમારા આખા પરિવારનું કલ્યાણ થાય, અમારા આખા પરિવાર એવી કક્ષાએ પહોંચે કે અમારા પરિવારની પ્રગતિ થાય. આવું દરેક પરિવારો ઈચ્છતા હોય. પણ જે ગેરરીતિઓ થાય છે તે બાબતે તો ધ્યાન આપવું પડે ને. ઓબીસી સમાજના એટલા નેતાઓ છે, કયા નેતાએ, હાલો સત્તા પક્ષ તો ઠીક, ચાલો વિરોધ પક્ષમાં પણ ઘણા બધા નેતાઓ છે. કોઈ હસમુખ પટેલ વિરુદ્ધ એક નિવેદન આપ્યું હોય તો કયો? હમણાં મીડિયામાં તમે જો જીપીએસસી ગુજરાત પાટીદાર સેવા આયોગ આવું નામ ચર્ચામાં આવ્યું છે. ગુજરાત પાટીદાર સેવા આયોગ આવું નામ સાથે પોસ્ટ વાયરલ થાય છે. તો આ શા માટે થાય છે એ વિચારવું જોઈએ. કેમ ભાઈ જીપીએસસીને ગુજરાત પાટીદાર આયોગ સેવા એવું નામ આપે છે? જીપીએસસી તો કોણ સેવા પસંદગી આયોગ, બરાબર, એવું કંઈક નામ છે, ગૌણ સેવા પસંદગી આયોગ, બરાબર. તો કેમ એનું નામ ગુજરાત પાટીદાર સેવા આયોગ? આવું ઓબીસીના ઘણા લોકો ચર્ચા કરે છે. તો વિચાર્યું છે ખરી? તો કે નહીં. ક્યાંક વાત બારોબાર આવે છે તો કાંઈક ને કાંઈક એની પાછળનું તથ્ય રહેલું છે. તમે જો, આપણે કોઈ સમુદાયનો વિરોધ નથી, પણ આપણે જે જાતિવાદનો ભોગ બનાવવામાં આવે છે, આપણા બાળકો શિક્ષિત થાય અને બેરોજગાર થાય છે, તો તે બાબતે પણ આપણે વિચારવું પડે. જે શિક્ષણ સાથે જોડાયેલા છે, ડૉક્ટર, પ્રોફેસર બીસી રાઠોડ સાહેબ હોય, જયેશભાઈ વરિયા હોય, અંકિત રાઠોડ છે, અંકિત ઠાકોર છે, બરાબર. હમણાં ઠાકરસિંહભાઈ રબારીએ નિવેદન આપ્યું
ઓબીસીના ઘણા બધા ચહેરાઓ છે જે ઓબીસી સમાજના હક અધિકારો માટે લડત લડે છે, શૈક્ષણિક ગેરરીતિઓ થાય છે તેના માટે અવાજ ઉઠાવે છે. તો તે બાબતે તો કંઈક વિચારવું પડે ને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, હૈયો હૈયો કરીને બધા બેસી ગયા, તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ ગયા છે. આવશે જો એ મેદાનમાં એક પણ વ્યક્તિ આવે તો તમારી જે શૈક્ષણિક ગેરરીતિઓ જે થાય છે, જે લોકો દ્વારા કરવામાં આવે છે, તેના બાબતે એક પણ શબ્દ કોઈ ઉચ્ચારણ કરે તો કહેજો. 10, 15, 20 લાખના જે ટેન્ડરો પાસ થશે ને એમાં બધાના નજર હશે કે હું તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાઈને આવ્યો છું, તો ચાલો આ બાજુ આપણે ધ્યાન આપીએ. પણ તમને જે અન્યાય થાય છે તે બાબતે કોઈનું ધ્યાન જવાનું નથી. બંધારણ એવું કહે કે જેને જેટલી વસ્તી એટલો એને બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. આ બંધારણ કહે છે. આ ચિરાગ ઝાલા કે બીજા જે લોકો કહે છે કે ઠોકી બેસાડતા નથી કોઈ વ્યક્તિ ઉપર, કે કોણીએ ગોળ નથી ચોંટાડતા. બંધારણની આર્ટિકલ બતાવું તમને. બંધારણની આર્ટિકલ 14 થી લઈને 18 સુધી, જો આમાં કઈ દેખાય તમને, બરાબર, કદાચ આમાં ઊંધું દેખાતું હશે, બરાબર. આ બંધારણની આર્ટિકલ 14 થી લઈને 18 સુધી સમાનતાનો હક આપેલો છે. સમાનતાનો હક. આર્ટિકલ 16 એવું કે જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા. તો આપને ક્યાં તક મળે છે? પછી આપણે કહો કે પીઆઈ નથી, મામલતદાર નથી, બરાબર, એસપી કોઈ નહીં, ડીવાયએસપી કોઈ નહીં, કોઈ તમને આઈએસ આઈપીએસ અધિકારીઓ કોઈ જોવા નથી મળતા. તો ક્યાંથી જોવા મળે છે? ઠોકમ ઠોક એવા લોકોને મત આપણે આપીએ છીએ જેને કાંઈ ઓબીસીના હક અધિકારો માટે કાંઈ લેવા દેવા નથી. તો આ માટે આપણે એને મત આપીએ છીએ. જે લોકોને સત્તામાં બેઠાડા છે, જે જાતિવાદી લોકો છે, તમારે એ ક્લાસ 1 અને 2 ની નોકરીઓ ખુલ્લે આમ ખાઈ રહ્યા છે, પોતાના ધામમાં મોક ઇન્ટરવ્યૂ લેવા જાય છે, ને આપણે એમને શાંતિથી બેઠા છીએ, કોઈ અવાજ ઉઠાવવાનું નહીં. આજે જ્યાં સુધી સત્ય વાત જાહેરમાં તમે નહીં કરો, ખુલ્લેઆમ તમે તમારા સમાજ વિશે નહીં બોલો, ત્યાં સુધી તમારું કોઈ પણ જાતનું કલ્યાણ થવાનું નથી, નથી ને નથી. વાસ્તવિકતા તો કઈ હોવી જોઈએ ને. નુકસાન જ્યાં જાય છે ત્યાં કોઈનું ધ્યાન જ નથી જાતું. દરરોજના માટે 5 થી 6 બનાવો એવા આપણા સમાજના, કોળી સમાજના આવે છે. મારે કહેતા મને શરમ થાય. આ અઠવાડિયામાં 10 થી 12 કદાચ દીકરીઓ ગઈ છે સમાજમાંથી. 80% કદાચ સમાજમાં ગઈ છે, 2-3% અન્ય સમાજમાં. એના માટે ફોન કરે, દીકરી ગઈ છે ચિરાગભાઈ, કોઈ ધ્યાન નથી આપતું. દીકરી ઉંમરલાયક છે તો દીકરી ભાગવાનું કારણ શું છે એ પણ વિચારવું પડે. કોઈ રાતે આવીને મારામારી કરીએ. કાલે 1:30 વાગે ફોન આવ્યો, રાતે 1:30 વાગે ફોન કરે, ચિરાગભાઈ ઘરે આવ્યા લુખા હુમલા કરવા, બરાબર, તો પોલીસ સ્ટેશને જવું જોઈએ તમારે, બરાબર. તો આપણે ફોન કરે, તમે ભેગા નહીં આવો. મૂળભૂત સમસ્યા માટે આપણે ટાઈમ નથી આપી શકતા, બરાબર. એ સમસ્યા ન્યા રહી જાય છે. લોકોની પર્સનલી સમસ્યા, પારિવારિક સમસ્યામાંથી અમને ઊંચા થવા નથી દેતા. જે સમાજની મૂળભૂત સમસ્યાઓ છે તે બાબતે ધ્યાન આપવાની અમારે ફરજ છે. ખરેખર ત્યાં વધારે ધ્યાન આપવું જોઈએ, બરાબર. જનતા ગેરેજ ખોલ્યું હોય એ રીતે અમારી હાલત થઈ ગઈ છે.